પણ એને પ્રભુ હું એકલો પડી ગયો. પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે ભાઈબંધ. ભગવાન ક્યારે આવે? ભગવાનને દયા ક્યારે આવે? લાલો મૂવીની વાત કરું છું. લાલાનું પાત્ર એટલું બધું કન્ફ્યુઝન વાળું હોય છે, સમજો. એને પોતાને ખ્યાલ નથી હોતો કે હું કેવા વ્યક્તિઓની સંગતમાં છું, મારા હાથમાં આ શું છે જે કટકટાવી રહ્યો છું, એનાથી શું થશે એ બહુ જ, સમજો ને, એ એકદમ એમ કહેવાય ને કે પોતાની જે વિચારવાની શક્તિ છે ને, ખોઈ બેસેલો માણસ છે. અને જે પોતાની વિચારો કે પોતાની મનન શક્તિ ગુમાવી બેસવાનો જે સ્ટેજ છે, જે સમય છે, એ સમય ક્યારે આવે? જ્યારે તમે એમ કહેવાય ને કે લાચાર બની જાઓ છો, જ્યારે પોતે લાચારી જાહેરમાં વ્યક્ત કરો છો ને, ત્યારે તમે તમારી સર્વસ્વ શક્તિ ગુમાવી બેસો છો. અને એવા સમયે જ્યારે તમે બધી જ શક્તિઓ ગુમાવો છો, ત્યારે શું થાય છે? ત્યારે એક પછી એક આવા દૂષણો તમારામાં પ્રવેશે છે. આગળ વાત કરી કે ભગવાનને દયા ક્યારે આવે, તો ભગવાનને દયા એટલા માટે આવે કે આપણે બધા જ ભગવાનની એક દેન છે. આપણી ઉપર એક સર્વશક્તિ, દિવ્ય શક્તિ એ આપણું સંચાલન કરી રહી છે. હવે વાત રહી કે ભગવાનની દયાની, તો ભગવાનને દયા એટલા માટે જ આવે કે જ્યારે આપણે પોતાની જાતને એકદમ ફરી નિર્દોષ વ્યક્ત કરીએ. ભલે ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તે કામ કર્યું હોય, ગમે તેટલા વ્યસનો કર્યા હોય, પણ જો ફરીથી પોતાની જાતને નિર્દોષ બનાવીએ, એટલે કે નિર્દોષ માત્ર બનાવવા પૂરતો નહીં, પરંતુ જો પોતાની જાતને વફાદાર રહીને એકદમ શૂન્યથી શરૂઆત કરીએ, અને જો પેલું કહેવત છે ને કે પ્રભુ મારા ભાઈબંધ બનશો તમે, એવી રીતે જો આપણે એમના સાનિધ્યમાં એમની સાથે ભાઈબંધી કરીએ તો પ્રભુ વાલા 110% આપણી વારે આવે છે અને આપણી મદદ કરે છે અને આપણની મુશ્કેલીમાંથી ઉગારે છે. ગમે તેવું વ્યસન હશે એ 110% નક્કી આપણને બોલાવે છે અને નવી સવાર, નવું પ્રાગટ, નવું જીવન આપણને બક્ષે છે. એના માટે એક જ વસ્તુ કરવાની છે, આપણે આત્મચિંતન, પોતાની જાતને ફરીથી નિર્દોષ બનાવવાની છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.